रात अकेली है द बंसल मर्डर्स નેટફ્લિક્સ ઉપર હમણાં જ રિલીઝ થયેલી આ ફિલ્મ મુખ્ય કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકી, દીપ્તિ નવલ, રજત કપૂર, ચિત્રાંગદા સેન અને રાધિકા આપ્ટે આમાં શું કરે છે એની મને ખબર નથી. મેરે પાસ ના હૈ સિનેમા. મિત્રો, પૈસાની લાલચ, કોન્સ્પિરસી, એકબીજાને ગદ્દારી કરવાની વૃત્તિ અને આ બધા ઘટના ચક્રની વચ્ચે વગદાર અને પૈસાદાર ફેમિલી ના 6 સભ્યોની એક સાથે હત્યા, ધ બંસલ મર્ડર્સ. આમ તો આ પહેલા પણ આનો એક ભાગ 2020માં આવ્યો હતો, એમાં પણ આવી જ મર્ડર મિસ્ટ્રી હતી અને તેના પણ દિગ્દર્શક હતા હની ત્રેહાન, લેખક સ્મિતા સિંઘ, પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલા, હની ત્રેહાન અને અભિષેક ચૌબે. મર્ડર મિસ્ટ્રીની જે એક પ્રકારની વિઝ્યુઅલાઇઝ કરવાની પદ્ધતિ હોય, તમને કંઈક થઈ રહ્યું છે અથવા તમને જે જુગુપ્સા જગાડવાની વૃત્તિ છે તે હોય, એ આ ફિલ્મની શરૂઆતમાં દેખાય છે. અસંખ્ય કાગડાઓ આ બંસલ પરિવારનું જે હવેલી છે, મોટું ઘર છે, એની ઉપર મંડરાતા દેખાય અને માઉસના લોથડા પડે. આપણને એમ થાય કે કંઈક આમાં થશે. પછી શરૂઆતના બીજા એની અંદર 6 મર્ડર થાય. પરિવારના એવા 3 લોકો બચી જાય અને એમાં શકની સોય જાય, જે સાયકોલોજીકલ ઇલ છે એ છોકરા ઉપર. ઇન્સ્પેક્ટર જટિલ યાદવ એટલે નવાઝુદ્દીન સિદ્દીકી કેસની કડીઓ જોડવા મથે, પરંતુ પોલીસની જે સિસ્ટમ હોય છે તે આ કેસને જલ્દી સોલ્વ કરવા માટે કોઈને પણ સૂર્ય ચડાવી દેવાની ત્રેવડ અને તૈયારીઓ કરે. જોકે જટિલ યાદવ આ બધી જ થિયરીને બ્રેક કરીને સાચા ખૂની સુધી પહોંચે. આ આટલી વાર્તાના ગૂંથણ કે એની આપાધાપીની વચ્ચે એવા ઘણા બધા ટ્રેક છે, જેમાં એક મીડિયાનો ટ્રેક છે જે સંજય કપૂર સાથે સંકળાયેલો છે, ગુરુમાનો ટ્રેક છે જે દીપ્તિ નવલ સાથે સંકળાયેલો છે. આ બધા ટ્રેક માત્ર તમને શંકા ઉપજાવવા પૂરતા છે. એનું ફિલ્મમાં કોઈ જ વજન નથી અથવા વજૂદ નથી અથવા ન હોવું જોઈએ એવું કહીએ તો પણ કોઈ શંકાને સ્થાન નથી. 2 કલાક ને 16 મિનિટની આ ફિલ્મ આમ તો ક્રાઇમ થ્રિલર છે, ડાર્ક થ્રિલર છે, પરંતુ જે પ્રભાવ શરૂઆતમાં દેખાય છે એ અંત સુધી જકડાયેલો રહેતો નથી. કેટલાય સ્ટોરી ટ્રેક એવા છે કે જેમાં તમને એમ થાય કે આની શું જરૂર છે. મેં શરૂઆતમાં જ વાત કરી કે રાધિકા આપ્ટે નવાઝુદ્દીન સિદ્દીકી એટલે કે જટિલ યાદવની થનાર પત્ની અથવા પ્રેમિકાના રોલમાં દેખાય છે ખરી, પરંતુ ફિલ્મની અંદર એનું કોઈ પ્રભાવશાળી કે જે કી પોસ્ટ હોય એવી જગ્યાએ કોઈ સ્થાન નથી. ત્યારે સવાલ એ પણ ઉઠે કે રાધિકા આપ્ટે જેવી સરસ અભિનેત્રીને આમાં કાસ્ટ કેમ કરવામાં આવી. અભિનયની વાત કરીએ તો નવાઝુદ્દીન સિદ્દીકી એઝ યુઝ્યુઅલ ધાકડ અને પ્રભાવશાળી લાગે છે. જે ફોરેન્સિક અધિકારીના રોલમાં રેવથી બહુ જ ઊંડી છાપ છોડી જાય છે. બાકી અન્ય કલાકારોમાં અદિતિ બજાજનો રોલ નાનકડો પણ સારો છે. ચિત્રાંગદા સેન, રજિત કપૂર, અખિલેન્દ્ર મિશ્રા આ બધા કલાકારો માત્ર ખાના પૂર્તિ કરતા હોય એવા જ લાગ્યા છે. ઓવરઓલ વિચારીએ
તો રાત અકેલી હૈ બંસલ મર્ડર્સ 100માંથી 50થી થોડાક વધારે માર્ક મેળવે છે. જે મર્ડર મિસ્ટ્રીની હાઈપ હોવી જોઈએ, શાર્પનેસ હોવી જોઈએ, એ મને નથી દેખાઈ. અંતે એટલું જ કહીશ કે તમને મર્ડર મિસ્ટ્રી અથવા ડાર્ક જોનરની ફિલ્મ ગમતી હોય અને નવાઝુદ્દીન સિદ્દીકી તમારો ફેવરેટ એક્ટર હોય તો જરૂર જોજો રાત અકેલી હૈ ધ બંસલ મર્ડર્સ નેટફ્લિક્સ ઉપર. મેરે પાસ ના હૈ સિનેમા.